માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગાના 3 ભગીરથ અંગે નાટક રજૂ કરાયું. ઓડિટોરિયમ હોલ ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગાના 3 ભગીરથ અંગે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રીય સંઘના પ્રથમ 3-4 સંચાલકોની વાર્તા આવરી લેવામાં આવી હતી, જેમાં મુખ્ય પ્રસંગો ખૂબ જ સુંદર રીતે નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક 2 ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું, જેથી આજની યુવા પેઢી રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ હેતુથી આ નાટક રજૂ કરાયું હતું. સુરત જિલ્લાના માનનીય સંઘ ચાલક ડોક્ટર ધ્રુવિતભાઈ ચૌધરી આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદ પ્રભુ વસાવા, ટ્રસ્ટના સચિવ મિહિર વસાવા તથા તાલુકા અને નગરમાંથી સજન શક્તિ કહી શકાય એવા સમાજના લોકો ઉપસ્થિત રહી નાટક નિહાળ્યું હતું. અંતે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કલાકારોને સન્માન કરવામાં આવ્યું હતું. આજે સુરત જિલ્લાના માંડવી ખાતે સંઘ ગંગા કે 3 ભાગીરથી આ નાટક જોવાનો કાર્યક્રમ શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને માંડવી નગર તથા આજુબાજુના સૌ કાર્યકર્તાઓને આ નિહાળવા માટેનું એક આયોજન હતું. જે રીતે સંઘ વિચારધારાનું બીજ 100 વર્ષ પહેલાં જે રોપાયું હતું કે સંઘ શક્તિ આજે વટવૃક્ષ બનીને આજે આખા દેશમાં અને વિશ્વને પ્રેરણા આપે એવી રીતે ફેલાયું છે. ત્યારે આ સંઘની કાર્યવાહી પર આધારિત તમામ ભાવાત્મક વિચારધારા સાથે અને રાષ્ટ્રને સર્વોપરી તરીકે તમામ બાબતે એમને આઈડિયોલોજી સાથે સંઘની કામગીરીને પ્રસ્તુત કરતું આ નાટક આજની યુવા પેઢી માટે ખરેખર પ્રેરણાદાયી છે. આ નાટક જોતાં જોતાં 2.5 કલાક ક્યાં જતા રહ્યા તે પણ ખબર નહીં પડી. ત્યારે આ રાષ્ટ્રના નિર્માણ માટે આ સંઘની કાર્યશૈલીને પ્રસ્તુત કરી અને એ જોવાનો લાવો અમને પણ મળ્યો અને કાર્યકર્તાઓને પણ મળ્યો. પરિમલ કુમાર અમૃતભાઈ ચૌધરી, માંડવી તાલુકા કાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. ધી માંડવી હાઈસ્કૂલ ઓડિટોરિયમ ખાતે સંઘ ગંગા કે 3 ભગીરથ નામના નાટકનું આયોજન શ્રી તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી પ્રભુભાઈ વસાવા પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા, સાથે સચિવ તરીકે શ્રી મિહિરભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. જેમાં આ નાટકમાં નગરના તાલુકાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા, સાથે નગરમાંથી પણ ઘણા લોકો આ કાર્યક્રમમાં જોડાયા. અમીરસિંહ ચૌહાણ, માંડવી.